સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે જામનગરની પ્રથમ જનરલ બોર્ડની બેઠક મળી હતી અને આ બેઠકમાં ગુસ્સીટોકના ગુનામાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે તે પોલીસ જાપ્તા સાથે જનરલ બોર્ડની બેઠકમાં પહોંચ્યા ત્યારે દ્રશ્ય સામે આવ્યા છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જામનગરમાં ભારતીય જનતા પાર્ટીએ મહાનગરપાલિકામાં સ્થાન ગ્રહણ કર્યું છે, સત્તા કબજે રાખી છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી જે જામનગરના ગંભીર ગુનાઓ સાથે સંડોવાયેલા બે કોર્પોરેટરો છે તેમને ટિકિટ આપવામાં આવી હતી ને આ કોર્પોરેટરોએ જીત પણ પ્રાપ્ત કરી છે। જેમાં વાત કરીએ તો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે અલ્તાફ ખિલજી અને કોંગ્રેસના કોર્પોરેટર છે અસલમ ખિલજી। આ બંનેની ગેંગો છે અને બંને સામે ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે ને આ સંદર્ભમાં જ્યારે તેમની સામે ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેલમાં હતા, તે દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટીઓ દ્વારા આ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી। ટિકિટ આપ્યા બાદ જેલમાંથી તેઓ ચૂંટણી પણ લડ્યા અને ચૂંટણી જીત્યા અને ચૂંટણી જીત્યા બાદ આજે જામનગર ખાતે જે સામાન્ય સભાની પ્રથમ બેઠક છે તે મળી, તેમાં કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફી અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અસલમ ખિલજી છે ત્યાં સામાન્ય સભામાં ભાગ લેવા માટે પહોંચ્યા ને દ્રશ્ય સામે આવ્યા છે। દ્રશ્ય જુઓ। તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન લઈને અભિનંદન। ભાઈબંધ ટાઈમ કાઢી ટાઈમ ના નીકળે ખાસ। ભલે વિરોધ પક્ષ અત્યારે એટલું સક્ષમ નથી કે અમે એમ કહી ન શકીએ કે વિરોધ પક્ષમાં છતાંય આપણે બધા એક સાથે આ બંને જે કોર્પોરેટરો છે તે અલગ અલગ જેલમાં બંધ છે અને બંનેની ગેંગો ચાલતી હોવાની વિગત સામે આવી છે। અગાઉ જ જામનગર પોલીસ દ્વારા બંને ગેંગના પર ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરી હતી। આમ અસલમ ખિલજી છે તેઓ મોરબી જેલમાં બંધ છે, જ્યારે કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફી છે તેઓ અમરેલી જેલમાં બંધ છે। અને આવી રીતે જે જનરલ બોર્ડની મિટિંગમાં આજે બંને દિગ્ગજ જે કુખ્યાત કહેવાય જામનગરમાં ગુસ્સીટોકના આરોપીઓ છે તે આજે સામાન્ય સભામાં પહોંચ્યા હતા અને જનતાના મુદ્દે તેઓએ લડી લેવાની તૈયારી પણ બતાવી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।